महाश्रेयोर्मूर्तिर जयति सही नारायण मुनि। नारायण मुनि देवनी छत्रछायामां જેમનો આ 14મો વાર્ષિક પાટોત્સવ છે એવા લાડીલા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં સારાએ આ પાટોત્સવ એમના પ્રેરક સાધુગુણ સંપન્ન સદગુરુવર્ય પૂજ્યપાદ પ્રભુચરણ સ્વામી સરસ મજાની સત્સંગી જીવન કથાનો સુંદર પ્રવાહ વહાવી રહેલા એમના જ કૃપાપાત્ર શિષ્યો અત્યારે સંભળાવી રહેલા એવા તીર્થશ્રુ સ્વામી સહવક્તા અચલશ્રુ સ્વામી આજે આ સભાની અંદર દર્શન આપી રહેલા એવા રુસ્તમબાગથી પધારેલા પૂજ્ય ન્યાલકરણ સ્વામી, અમારા લોયાધામથી પધારેલા શ્રીજી સ્વામી, નિર્દોષ સ્વામી તથા અમારા વેલંજાથી પૂજ્યપાદ સદગુરુવર્ય હરિપ્રિય સ્વામીના કૃપાપાત્ર શિષ્ય વિદ્વાન શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, અમારા હરિપ્રકાશ સ્વામી, હરિનારાયણ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, આજના જીતુભાઈ વગેરે મોટા વડીલ દાદાનું નામ ભીખા દાદા વગેરે યજમાન પરિવાર ઉપસ્થિત દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધા મજામાં? સરસ. અહીંયા પ્રભુચરણ સ્વામીના બધા મજામાં જ હોય. બહુ સરસ ભજનનું કેન્દ્ર છે, સરસ કથા વાર્તા સાંભળવા મળે છે. સમ્રાટ એવો સત્સંગી જીવન ગ્રંથ રમણીય ઇદમ શાસ્ત્ર સર્વશાસ્ત્ર શિરોમણી શિરમોડ ગ્રંથની કથા એને સારો ન્યાય આપી રહેલા એવા વક્તાઓને આપણે તાળીઓના નાદથી વધાવીએ. મહારાજ કે નાના છે પણ સારી દિશો પર સમજે છે. બંને વક્તા બહુ સરસ કથા કરે છે. સુરતમાં તો વક્તા જોઈ સમાજ બધો આવવાનો, કથા વાર્તાના બધા જ પ્યાસી હોય, તો કથા વાર્તા સાંભળનાર ઉપર ભગવાન બહુ રાજી થાય. યજમાન પરિવારને પણ આવો મોકો મળ્યો, આવી સરસ કથા થાય, આવા સરસ વક્તા અને આવી સરસ મજાનું વાતાવરણ સર્જાય. ભગવાનની પ્રસન્નતા આ ગ્રંથ સાંભળવાથી છે. યસ્ય શ્રવણ માત્રેણ પ્રસન્ન શ્રી હરિભૃશમ. આને સાંભળવા માત્રથી ભગવાન સ્વામિનારાયણ અતિશય રાજી થાય છે. પહેલાં તો આપણા બધા ઉપર રાજી એટલે થાય કે આપણે કથાને શ્રવણ કરીએ છીએ. માટે ભગવાન સ્વામિનારાયણે આ જે સત્સંગની સ્થાપના કરી, કથા વાર્તા સાંભળવી, કથા વાર્તાના અંગ પડાવ્યા, એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણા સંપ્રદાયમાં સત્સંગ હોય તો સુરતનો છે. સુરત ઠેર ઠેર કથાઓ, મંદિરો, સત્સંગ. ધનુર્માસ હોય તો આપણા બધા મંદિરોની અંદર ઉત્સવ થતો, આખા મહિનાની કથાઓ થતી હોય. માટે કથા વાર્તાના અંગથી બહુ રૂડા ગુણ આવે. વર્ષોથી અહીંયા અમે આવીએ છીએ. હવે તો અહીં મંદિર થયું, નકર અમારા વાઘજી ભગત ને બધા જૂના ભક્તો છે અને બહુ અહીંયા સત્સંગ કર્યો છે. માટે ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગની સ્થાપના કરાવી અને મહારાજે પણ રાત્રિએ ઉઠીને આ સરસ મજાની કથા વાર્તા કરી, જે વચનામૃત રૂપે આપણે બધા સાંભળીએ છીએ, વાંચીએ છીએ. તો વાલા ભક્તજનો, આવા ઉત્સવો થાય, આવી સરસ મજાની કથા સાંભળવા મળે. ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થતા. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે ઉદ્ધવને કીધું કે તપ, ત્યાગ, યોગ, યજ્ઞ અને વ્રતાદિકે કરીને તેવો વશ થતો નથી કે જેવો વશ હું સત્સંગે કરીને થાવ છું. માટે આ સત્સંગ છે એનાથી ભગવાન વશ થાય, આધીન થાય. ભક્ત ઉપર બહુ ભગવાન રીઝે છે. માટે કથા વાર્તા સરસ મજાની થઈ રહી છે.
સરસ કથાનું વાતાવરણ જોઈ અને ખૂબ આનંદ થયો. અહીં તો લાડીલા ઘનશ્યામ મહારાજનું પ્રગટપણે બહુ ભાવથી પૂજન સેવન અને ભગવાનને ખૂબ લાડ લડાવે છે. આ બધા સંતોને એકવાર તાળીઓથી વંદન કરીએ. જ્યારે જ્યારે લાડીલા ઘનશ્યામ મહારાજના દર્શન કરવા આવીએ ત્યારે એટલો બધો આનંદ થાય કે ભગવાનની કેવી સરસ સેવા, કેવા સરસ મજાના હાર હોય, સરસ શૃંગાર હોય, સરસ મજાની સોળે ભાવનાથી બહુ પ્રેમથી પ્રગટ ભાવથી સેવા થાય છે. માટે દેવનું દૈવત છે એ પૂજારીના હાથમાં છે. જેવું પૂજન થાય એવું દેવનું પ્રગટપણું રહે. માટે એમનો જ આ 14મો વાર્ષિક પાટોત્સવ છે. તમે બધા બહુ ભાગ્યશાળી છો કે જ્યારે આ જીવાત્માને સંતોનો યોગ થાય. પ્રથમ અંત્યના 7મામાં લખ્યું, શ્રીજી મહારાજ કે અમારા અંતરનો એક સિદ્ધાંત છે કે જેને કલ્યાણને ઈચ્છવું હોય તો ભગવાનને ભગવાનના સાધુ એથી ઉપરાંત આ જગતમાં કાંઈ સુખદાયી નથી. સુખદાય બે વસ્તુ, એક ભગવાનને ભગવાનના સાધુ. તમે બધા ભાગ્યશાળી છો કે તમને બે વાના મળ્યા છે. ભગવાન પણ એવા મળ્યા છે અને સાધુ પણ એવા મળ્યા છે. માટે સુખદાયી વસ્તુમાં બે જ વાના છે, એક ભગવાન ને ભગવાનના સાધુ. માટે બધાએ ખૂબ ભગવાનની ભક્તિ કરવી. શ્રીજી મહારાજ કે વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના. ભગવાનની ભક્તિ વિના વ્યર્થ કાળ ન કાઢવો. સરસ મજાની અહીં કથા વાર્તા થાય, ઠાકોરજીના સરસ દર્શન થાય, અક્ષરધામ તુલ્ય અહીંયા દિવ્ય મંદિર બની ગયું છે. સરસ બધું તૈયાર છે. હવે તમારે મોઢામાં કોળીઓ મૂકીને ખાલી ચાવીને હેઠે ઉતારવાનું છે. બાકી બધું અહીંયા સરસ મજાનું મંદિર, આવું સંત મંડળ, કથા વાર્તા આવી સરસ સંતો કરે છે. માટે આ બાજુના વિસ્તારના તમામ ભક્તો બહુ ભાગ્યશાળી છો. તમારે માટે સરસ બધું તૈયાર છે. આ સંતો વર્ષોથી અહીં રહી અને ખૂબ બધા સંતો ભેગા મળીને આ સરસ સત્સંગ કરાયો, મંદિર તૈયાર થયું, ઠાકોરજી પધરાવ્યા અને 14 વર્ષ વહી ગયા. લ્યો હમણાં અમે રામપુરા દર્શન કરવા ગયા, ત્યાં પત્રિકા આપી. મને કે 5 વર્ષ થઈ ગયા. મેં કીધું હા, અમે ઘનશ્યામ મહારાજ પધરાવ્યા એને 5 વર્ષ થઈ ગયા. લ્યો આ 14 વર્ષ થઈ ગયા. એટલે કહેવાનું કે આ ઘનશ્યામ મહારાજ આમ 14 વર્ષના ગણાય. કેટલા વર્ષના? 14 વર્ષના. અને નામ શું પાડ્યું છે? લાડીલા. બધાને ખૂબ લાડ લડાવે એને કહેવાય લાડીલા. માટે બધાએ ખૂબ ભાવથી ભજન કરવું, સત્સંગ કરવો. અને આ સંતો તો અમારું એક જ મંડળ ગણાય. બધા જેતપુરના સંતો છે એ બધા અમે પરિચિત છીએ. સ્વામીની સાથે તો અમે ઘણું સાથે રહ્યા છીએ. જેતપુર આવ્યા, જેતપુરથી અમારે વડતાલ આવ્યા, ખૂબ સાથે રહેવાનું થયું. હરિપ્રી સ્વામી, પ્રભુ સ્વામી, હરિનારાયણ સ્વામી, હરિપ્રકાશ સ્વામી વગેરે સંતો વડતાલમાં બધા સાથે રહેતા. અમારા પાર્ષદવર્ય રમેશ ભગત બધા એના આસને રહ્યા. પછી ઉત્તરસંડા મંદિરની પ્રતિષ્ઠા કરી, મંદિર પૂરું કરી, પછી અહીં સંતો આવ્યા અને સરસ મજાનું અહીં એક ધામ થઈ ગયું. એટલે આ બધા સંતો, અમારા અર્જુનદાસ સ્વામી, અમારા નારાયણ સ્વામી, હરિકૃષ્ણ કોઠારી સ્વામી, અમારા મોટા સ્વામી શ્રીહરિદાસ સ્વામી, એમના બધા સંતો કૃપા પાત્ર છે. સંતોના રાજીપા વિના ક્યારેય સાધુપણું પણ આવતું નથી. માટે આ બધા સંતો પર સ્વામી ખૂબ રાજી હતા. અને આ બધા સંતો સાથે રહી અને ભગવાન ભજે છે અને બીજાને ભજાવે છે. વિશેષ વાત તો અમારા પ્રભુ સ્વામી ખૂબ સ્નેહી છે, ખૂબ માયાળુ છે, હૃદયથી એટલા બધા ઉદાર છે અને દયાળુ છે. બધાના પ્રત્યેની લાગણી સ્વામીને, જો કે અમે સાથે રહ્યા એટલે સ્વામી ક્યારેય પણ ક્રોધ કરતા આપણે ભાળ્યા નથી. સ્વામી આમ ભભૂકીને ક્રોધ કર્યો હોય એવું એમના જીવનમાં નહીં. એટલે જે કાંઈ પ્રેક્ટિકલ સાધુતાના ગુણ છે એ નારાયણ ગીતામાં લખ્યું છે
કે ભાઈ જેના જે ગુણ હોય એ કહેવા એ અતિશયોક્તિ નથી. માટે આવા ગુણવાળા ગુણિયલ સંતો મળ્યા છે, બધા ગુરુભાઈઓ સાથે છે, બહુ બધા પવિત્ર સંતો છે, બે વક્તા પણ સરસ તૈયાર થયા છે. માટે બધાએ કથા વાર્તા સાંભળવી અને વક્તાને પણ આપણે આશીર્વાદ દઈએ છીએ અને પ્રાર્થના વિનંતી કરીએ છીએ કે સરસ તમે કથા સારી કરો છો, પણ ગુરુની આજ્ઞામાં રહેજો, એની અનુવૃત્તિમાં રહેજો. વક્તા થઈને ગુરુની અનુવૃત્તિમાં રહેવું, આજ્ઞામાં રહેવું એ બહુ અઘરો વિષય છે. માટે વક્તાપણું આવતા વાર ન લાગે, પણ અનુવૃત્તિ આવતા બહુ વાર લાગે છે. માટે બે બહુ પવિત્ર છે. સ્વામી જ્યારથી અચલ સ્વામીને દીક્ષા દીધી ત્યાંથી 50 માળા ફેરવાનું નિયમ આપ્યું છે, તો સ્વામી કાયમ ફેરવે છે. માટે તીર્થ સ્વરૂપ સ્વામીને સાંભળ્યા, બહુ આનંદ થયો. પહેલાં વહેલા સાંભળ્યા, પણ કથા બહુ સરસ કરે છે. ગુરુનો રાજીપો છે, ભગવાનનો રાજીપો છે, અને અમારો રાજીપો છે કે સ્વામી દ્વારા સરસ મજાની કથા વાર્તા થાય અને બધા જ ભક્તોને ખૂબ રાજી કરે, ગુરુને રાજી કરે. બધાય એમના ઉપર રાજી છે અને કાયમી રાજી રાખે. કારણ કે રાજી તો હોય, પણ રાજી રાખવાની કાયમ માટે જે અનુવૃત્તિ રાખવી અને પોતાના ગુણો હોય એને સમાવી રાખવા, ક્યારેય પણ પોતાના જીવનની અંદર પોતાના મનધાર્યું કરવાની ઈચ્છા ન થાય. આ જગતમાં વધારે માણસો દુઃખી મનધાર્યું કરવાથી છે. ગુણાતીતાન સ્વામી કે મનધાર્યું કરતો હોય, આખા મંદિરનું કામ એકલો કરતો હોય તો એની માથે વિઘ્ન છે. મોટા કેમ કરતો હોય, સ્વામી કે 3 ટાણા ખાતો હોય ને હૂતો હોય, પણ મોટા કેમ કરતો હોય તો એની માથે ક્યારેય વિઘ્ન નથી. માટે અનુવૃત્તિમાં રહી અત્યારે સરસ રીતે બંને વક્તાઓ ગુરુની અનુવૃત્તિમાં રહી કથા વાર્તા કરે છે, જીવન જીવે છે. પ્રાર્થના કરીએ મહારાજને કાયમ માટે આવી અનુવૃત્તિમાં રહી કથા વાર્તાનો લાભ દેતા રહે, અને એમના ઉપર બધા રાજી છે. મારા વક્તવ્યને પૂર્ણ કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.